હાય ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત ₹8,000 સુધીની સહાય આપવામાં આવે છે તેની માહિતી મેળવીએ. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત જે પ્રકારની તમને તાલીમો આપવામાં આવતી હોય છે તે તાલીમોમાં માટેનું જે સર્ટિફિકેટ આપવામાં આવે છે તે તમને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બની શકે છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરવામાં આવેલી યોજના છે. જે યોજના થકી અત્યાર સુધીમાં ઘણા બધા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવેલી છે અને રોજગાર પૂરો પાડવામાં આવેલો છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે તાલીમ આપી અને બેરોજગાર વ્યક્તિઓને રોજગાર પૂરો પાડી રહે અને તે અંગેની તાલીમ આપી અને તે અલગ અલગ રોજગાર મેળવી શકે છે. આગળ જોઈએ તો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ની પાત્રતા. આ યોજનાની અંગે આપણે વાત કરી તે પ્રમાણે યોજનામાં તમારે લાભ મેળવવા માટે જે બેરોજગાર યુવાનો છે તે લાભ મેળવી શકે છે. જેના માટે યુવાન 10 અથવા 12 પાસ કરેલો હોવો જોઈએ. આ તાલીમ એ બિલકુલ ફ્રી છે. યુવાન ઓછામાં ઓછો 10 પાસ હોવો જરૂરી છે. આ યોજના તમે ઓનલાઈન અથવા ઓફલાઈન એ બંને રીતે તાલીમ મેળવી શકો છો. આગળ જોઈએ તો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ. અરજદારનો આધાર કાર્ડ, પાન કાર્ડ, ઓળખાણ કાર્ડ એટલે કે સરકાર માન્ય ફોટાવાળું કોઈપણ ઓળખપત્ર, ચૂંટણી કાર્ડ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેંક ખાતાની ઝેરોક્ષ તથા મોબાઈલ નંબર. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે રજૂ કરવાના હોય છે. હવે આપણે જોઈએ તો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે અરજી કઈ રીતે કરવી તથા ક્યાં કરવી તે આપણે જોઈએ. આ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkvyofficial.org પર જઈ અને તમે અરજી કરી શકો છો. આ વેબસાઇટ ઉપર તમે સ્કિલ ઇન્ડિયામાં જઈ અને જરૂરી માહિતી સંપૂર્ણ રીતે ભરી અને યોજના માટે અરજી કરી શકો છો. અરજી કર્યા બાદ તમારા નજીકમાં PMKVY સેન્ટર ખાતે જઈ તમે તાલીમ મેળવી શકો છો. ધન્યવાદ. આવી જ નવી યોજનાનો લાભ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.